આલ્યો આ શું છે? તમે હાથે જોઈ લો. આવે છે ને તમારી બેનની છોકરી, એનો બર્થડે છે ને, એટલે કાંક ને કાંક ગિફ્ટ તો દેવું પડશે ને. આ દઈ દેજો. મારી હાટું કાંઈ લેવાનું હોય ને તો ખિસ્સામાં પૈસા નથી હોતા ને જરા બેનની ભાણકીનું લેવાનું હોય ને તો કુબેરનો ખજાનો મળી જાય છે. આની પહેલા તમે છે ને એને કાંઈ પૈસા કે મોંઘું ગિફ્ટ આપી દો ને, એટલે હું બજારમાંથી લઈ આવીશું. એ આ તમે એને આપી દેજો. આ તો હું બજારમાંથી ખરીદી લાવી છું એમ ને? આ તો મને તારી જૂની વીટી લાગે છે. હા, મારી જ છે અને એ ચાંદી છે. ચાંદી કોઈથી જૂનું ન થાય. અને તમે આપી દેજો, તરત લઈ જ લે તમારા હાથમાંથી. જજો. કોઈને પણ આવા ગુસ્સાથી ગિફ્ટ દેવામાં શું ફાયદો? એ મારી બેનની એકની એક દીકરી હતી ને લાડકી હતી. એ જ્યારે બીમાર પડી ને ત્યારે આપણે કેટલું એનું ધ્યાન રાખ્યું ખબર છે ને તને? એટલે મારો હક બને છે એનો જન્મદિવસ આવે ને ત્યારે હું એને સારી ગિફ્ટ આપું. તું મને એક વાત કહે, જ્યારે તું પિયર જાશો ત્યારે આપણી છોકરીનો બર્થડે હોય ત્યારે તું કેટલી રાજી થશો કે મારા ભાઈએ આ આપ્યું, મારા દાદાએ આ આપ્યું, મારા બાઈએ આ આપ્યું. તું કેટલી ખુશ થશો. ત્યારે તું એમ કહેશો કે બધાને મામા આવવા મળે. ને જ્યારે હું સારા મામા બનવાની કોશિશ કરું છું ત્યારે તને તકલીફ પડે છે. એવું છે ને, તમે મારા ભાઈની વાત તો કરતા જ નહીં. ઈ અલગ છે ને આપણે અલગ છે. એની કમાણી કેટલી છે તમને ખબર છે? હા, તો આપણે કમાણી વધારશું તો એની ગિફ્ટ થોડી ઓછી કરશું. મામા, મામી, હું આવી ગઈ. ક્યાં છો તમે? જાઓ હવે, તમારી લાડલી આવી ગઈ છે, એને ઈ જ ગિફ્ટ દેજો, બીજું કઈ ન દેતા. તું આવી ગઈ છું? તારા જન્મદિવસની હાર્દિક શુભકામના. થેન્ક યુ મામા. હવે તારી ગિફ્ટ ને કેક છે ને આપણે સાંજે કાપશું. મામા, મામી ક્યાં છે? ત્યારે મામી તો અંદર છે. મામા, હું આ ગિફ્ટ લઈશ પણ મારી એક શરત છે. શરત? કઈ શરત? શરત ઉપર થોડી ગિફ્ટ રહેવાની હોય. જે મળ્યું ને એ ચૂપચાપ લઈ લેવાનું. નહીં મામા, તમે અને મામી છે ને મારી શરત માનશો ને તો જ હું આ ગિફ્ટ લઈશ. એ સાંભળશો? અહીંયા આવતો? હેપી બર્થડે. તને તારું ગિફ્ટ મળ્યું? એ જ છે ને. એ ગિફ્ટ નથી લખતી, એની એક શરત છે કે તમે એની શરત માનો ને તો જ હું ગિફ્ટ લઉં. કેવી શરત? પહેલા તમે બે છે ને પ્રોમિસ કરો કે તમે મારી શરત માનશો તો જ હું તમને મારી શરત કહીશ. હા, કે કઈ શરત છે? લે આ શું છે? આ તો કોને હાટું લાવી? આ હું તમારા માટે લાવી છું મામી. હું દર વખતે છે ને મારા બર્થડે માં હું તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા, તમને પગે લાગવા આવું છું, તમારી સાથે વાતચીત કરવા આવું છું. અને દર વખતે છે ને મને મામા છે ને કાંઈક ને કાંઈક ગિફ્ટ આપે જ છે. હું એને બદલામાં થેન્ક યુ કહું છું. પણ આ વખતે મને એવું લાગ્યું કે આમ ખાલી ખાલી થેન્ક યુ મારે નથી કહેવું, તમારા માટે કાંઈક લેતી આવું. કારણ કે મને ખબર છે કે જ્યાં સુધી છે ને મામી ન કે ત્યાં સુધી મામા મને ગિફ્ટ ન આપી કે તમે કેટલા હારા છો, મામાનો કેટલો સાથ આપો છો. મા મને કંઈક આપે ને તો તમે નાય નથી પાડતા. તો તમે એટલું બધું કરી શકો તો હું તમારા માટે એટલું ન કરી શકું? પ્લીઝ મામી, રાખી લો ને. પણ આની કાંઈ જરૂર નહોતી. કેમ જરૂર નથી? મામી, હંમેશા છે ને દેવાની સાથે લેવાની પણ નિયત રાખવી જોઈએ. તમે કેટલા સારા છો, મને પોતાની છોકરીની જેમ રાખો છો. તમે મારી પર ખર્ચો કરવા માટે તમે એક વાર પણ નથી વિચારતા. તરત તમે મને કઈક વસ્તુ છે ને ખરીદીને આપી દો છો. જો તમારો મારી ઉપર એટલો બધો હક હોય તો મારો કેમ નથી? તમે હું મારો પણ હક આ છીનવા માંગો છો? ના ના, રાખી લઉં છું બસ. અને હેપી બર્થડે બીજી વાર. થેન્ક યુ મામી. હાલ હવે આપણે અંદર જઈ અને બેસીને વાત કરશું. હા.